ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તાર તો કોઈ ઘેર હા નહીં, મમ્મી પપ્પા હું અને છોકરો એટલો જ છીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો પપ્પાને તો ઉઠીને ચા નાસ્તો કરાવી દે છે. પક્ષીડા કરો પલોઠી વાળો. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો મમ્મીની ચા પી દીધી. આ તો કોઈ હા નહીં, આટલો જણો અહીં પેલો બેઠ્યો બ્રશ કરી. યાર તો કોઈ હા નહીં, મને તો કંટાળો એકલી કોમ કાજ કરીએ. છોકરાને તો સ્કૂલ મોકલી દીધો, તૈયાર થઈ. આ બાજુ રીઓ માટે મૂકી દીધી ખીચડી. અને આ બાજુ આવતી રે બેટા. હા, આ બાજુ કપડો મશીનમાં હું નાખી દીધો અહીં ના હોય એ કાઢ્યો વાહન, તો વાહન ઘસી નાખીએ પછી કપડો ધોવા જઈએ. લે ઓય ના ફોનમાં ને ટીવીમાં કરી આલું હો. હું કપડો ધોવા જઉં તો હજી તું જો, પછી હું આવું હો ને. ફોનમાં ચાર્જિંગ નહીં બેટા, ફોન ના જોવાય, ઓખો લટડી પડી. 9-10 વાગવા આવ્યા છે. હું નહીં ધોઈ નાખ્યો, સંજય નહીં ધોઈ નાખ્યો. કેટલા વાગે જવું કાજલ નહીં જી? ખાવાનું થોડું બધા પછી શિલ્પાન ટીકો પેર નહીં આવું, થોડા દાડા રસી નહીં. તો સંજુ બે હશે નહીં ધોઈને તૈયાર થઈ ગયો, હું નહીં ધોઈને તૈયાર થઈ ગયો. તો ગાઈઝ આપણે હું જવું છું ગાંધીનગર, એટલે સરગાસણ. હું સામાન મામાન તો બધું પેક કરી દીધું છે. તો ગાઈઝ કાલના આવ્યા હતા, પણ અમે તો અહીંયા આવી એટલે બધો ત્યાં મૂકી તમે હોય આપતા. અત્યારે શું કરવામાં આપવું પડે? સીધા જતા રહેશું. 21માં જવું પડશે. ઘરના દરવાજા બરવાજા વાંકી દીધા, ઠેલા બેલા લઈ લીધા. એ કરો તો બેને તો રૂમાલ લાવ્યો. તો ચલો આપણે જઈએ. આપણે ગાડી સાફ કરવી પડશે, થોડી મોટી મોટી કરતી ઉપર ઉપરથી. પાણી તો લીધું છે ને યાર, ફરી હોત તો સારું હતું. ગાડી સાફ જેવી જ છે એટલે ખાલે. તો ગાઈસ કાજલના ઘેર જવાનું છે, બસ કાજલે જમવાનું ને એવું બનાવ્યું છે. તો આપણે જમીન જશું, કારણ કે રાતે તો રવાની કહેતી હતી કાજલ, પણ અમે નતા રહ્યા. એવું તો મમરા ખાયા ને હું નહીં જોઈ તૈયાર થઈ જઈને ખાવાનું બનાવવાનું બાકી બનાવી ખાવાનું. મમ્મી તો ખેતરથી આવી નાસ્તો કરવા દે છે. ખજૂર ખાઈશી બેઠો બેઠો બનાવી લાગી છે, પણ કોમ પાલતા પાલતા 11:30 થઈ જાય. ખાવાનું બનાવી દઈએ. લોટ બધેલો શાક તૈયાર કરવાનું બાકી. હા ના હજી છે રાત્રે જતા એને પેલા હું તારી પાસે એ તો પેલો તો મૂકીને અમે આપતા રહ્યા બે જણા. હોય ગયું ઓ વાહ વાહ હા કેવું કર્યું? આજકાલ ભમરા અને મધ બહુ કર્યું નહીં બધો. હા મને કહી દીધો, ટેકલાને કહી દીધો, પપ્પાને કહ્યું, કોંતી કાકાને કહ્યું. તો ગાઈસ પૂનમના માહાસુ, સંજયના માહાહારા, એમનું મધ કેળી તો કોનમાં એવું બધું. તો ગાઈસ દિવ્યાંશ માટે આપણે તરબૂચ ને એવું લઈ લઈએ, કારણ કે દિવ્યાંશનો તરબૂચ બહુ ભાવે છે. તો આપણા સોસાયટીમાં તરબૂચ વાળા ભાઈ આવ્યા છે. તરબૂચ લીધો? બિંદર જોઈ લઈ જઈએ, આગળ તરબૂચ તો સત્રો લીધો. કિન્ડર જોઈ મંગાવી પણ તરબૂચ લીધો. જઈએ તાણ ખાઈને બહીને પછી નીકળીએ શાંતિ નહીં. સરગાસણ ચોકડી. સરગાસણ આવી ગયા. તો ગાઈઝ ઇન્ફોસિટીમાં નોકરી કરતા પહેલા હું સંજય બી એરટેલમાં, પહેલા હું એરટેલમાં હતો, પછી સંજય આવ્યો તો સંજય વોડાફોનમાં જો, મેં વોડાફોનમાં જો, પછી એરટેલ આવી. એરટેલમાં બહુ નોકરી કરી, બહુ નેટ મફતનું વાપર્યું. એવો પિન આવડી ગયેલો નાખતા, તે નાખીને પોતાના નંબર ઉપર જ લઈ લેતા જીબી નેટ અનલિમિટેડ આવતો. નોકરી કરતા એટલો ફાયદો કરવો પડે. એટલે ગાઈઝ પેલા એ તો નેટ ત્યાં તો બહુ મોંઘું હતું. બહુ કરીને બહુ લોકો ગાળો હતી. 10 રૂપિયા કૂપન લેતા, 6 રૂપિયા આવતા અને મેં કપાઈ જતા. આ પેક ચાલુ થઈ જાય, આ પેક ચાલુ થઈ જાય. પૈસા જ નહીં કરાવતો કોઈ રિચાર્જ, ડાયરેક્ટ ડેટા પેક કરી દે એટલે 10 વર્ષથી ખબર ના પડી. 10 વર્ષની અંદર જેટલું ડેવલપ થઈ ગયું. અહીંયા ખાલી સિંગલ રોડ હતો. તો ગાઈઝ આપણે આવી ગયા સરગાસણ ચોકડી. જોવા દે કેબલનું ડેટ. તો ગાઈઝ આપણે અહીંયા આવી છે સરગાસણ. ચાલુ જઈએ તાણ. એ તો કંટાળ્યો હશે. 2 જણા 3 જણા. હા હા. તો ગાઈઝ ફ્રૂટ લાવ્યા છે દિવ્યાંશ માટે. લે આ ટીકલો મારા બુટ ટીના આવી શકે ને બુટ શું? સંજય તારે હા જો હા બાર કરે એમ મારે જોયા છે. ટીકલો મારા બુટ પહેરીને આવ્યા છે. અલ્યા અલ્યા મિતલા
કેટલું બધું ફોન કરી આલશું તો શું કરીશ આ હા એ ક્યાંથી આવે થઈ જાવ બોડી તૈયાર કેટલા તમારા બૂટ પહેરીને આવ્યો છું હા પૂછો હું મારા નહીં બૂટ કાના શું કેરા હતા તો પહેરી દીધા ના પહેરે જેને જે હાથમાં પહેરી શું કરવાના નહીં પડે તો મોટામાં ગાલ એટલે બાલ આવશે પહેરી દે નકર હું પહેર ના કોઈ રોટલી એકલી બાકી તમારે રાંધવું કેમ આવે પછી બસ એવી ભૂખ લાગી પિઝા રાતે ખાધા હતા પણ એટલે એમાં જમ થઈ જાય પણ અંદર પિક્ચર પેલો હજમ ના ફેવરિટ જો આતી પેલા ભાઈ ભાઈ હા દિવસ કમ્પ્લીટ થઈ જાય તો ગાઈસ અહીંયા ત્રિકોણ સંજયને બધા બેઠા છો આપણે જઈએ રસોડામાં કોણ સીએ તું પૂછ ચલે રોટલા ખાવાનું બનસ રાતે પિઝા ખાતા હતા ને એવી ભૂખ લાગી છે ને આમ ટેર બોલે પેટમાં ચમ કાજલ હમણાં ચાય નહીં પીતા તો એમ ભૂખ નહીં લાગે ચમ ચો પીવી ની ચાય નહીં પીતી ચા બંધ કરી દીધો મોઢામાં કશું ચો પીવી છે તમે ત્યારે તમે જ્યારે બે પહેલાંથી જ નહીં પીતી પહેલાથી તમને નહીં ખબર છે પણ હું ભૂલી ગયો છું મુકી વાળી ચાલુ કરી દીધી હોય કીધી જ નહીં અમારે નહીં હવાની મને ચાય નહીં પીધી કશું મોઢામાં નહીં ગાડી તો એવું ભૂખ નહીં અમે તો બે વાર ચા પી હા અમે તો બે વાર ચા પી તો ચાવન હળી ફૂકી હેડી ને શિલ્પા શિલ્પા તો ચા પીવો છે જે જાડી થઈ બે કપ પી જવું ત્રણ કપ પી જવું કોઈ અસર થાય તો ખરું તો ગાઈસ ખાવાનું બનાવું શિલ્પા કાજલ પાર્વતી બધો તઈને તઈને એને તાર લગ્નમાં નહીં જવાનું તો 22 તારીખે તો શું કરશું જવાનું એટલે હવામાં ત્યાંથી વહેલા નીકળવાનું જોન આપવાની છે ને ખાલી આપણે તો હાજરી હાલીને આવતું રહેવાનું રે આવું થોડી વાર નહીં રોકો આમ હા એમ તો કલાક 2 કલાક એમ નહીં એક દિવસે આવતું રહેવાનું એમ તો હોજ હોજી રહેશું તું તાર વિદાય કરશું તું તાર વિદાય કરશું મહેમાન ગતિ ગયા હોય પેલા બધા બોલાવીને મહેમાન ગતિ જાય એમ નહીં હાજરી હાલીને એટલે મહેમાન ગતિ નહીં કરવાનું તો નહીં કેમ રહેવાનું નહીં બસ તો જવાનું ભાઈ તો હા વહેલા તૈયાર થઈ જજે કેટલા વાગે ખબર જોન કેટલા વાગે આવો મોટા બેન આપવાનું જો આપણે બેન બર્થડે નું કરવાનું કેવી રીતે કરવાનું મોહન લગ્નમાં જઈને વર્તી વખત મને કાજલ બેન મૂકતા જતો અને પછી પછી તમે ઢબી આવવાની ને 27 કઈ તારીખ? ઢબી આવવાની અને પછી મુરે આવી કૌતી બરોબર કાજલ બેન કઈ ના કહો એટલે એ વખત મુરે આવી અને ગુડ્ડન તો જો બધું રજા આવશું લગ્નમાં તો રાખશો ને ખાવાનું તો થઈ ગયું હોય પણ પપ્પા ખાવા બેસી જાય મમ્મી કિંજબુનો ફોન આવ્યો હતો સમાચાર લઈ ખાવા બેટા એ ભાવ નહીં આઈ જા બેજ જા બોમ બોલ્યા હું જોઈ દઉં ચલો ગાઈસ તો જમી ગયા હતા ફટાફટ ચલો વાગે એક જો રેટનો બ્લોગ બહુ ચાલ્યો છે જોખો પડી ગયો હા બહુ જૂનો બ્લોગ તો ગાઈસ વાગી જશે અહીંયા એક ને મારા મોબાઈલમાં એક ને 20 થાય હા તો વ્યૂ તો રીહોણી હે વિડીયો બનાવ ના પાડો ફોન લેવો ફોન લઈને તો પેલા કુવામાં જઈને ઊંધી લટકાઈ આવું દોયડાથી આ પગ બધી દઉં દોયડાથી હવે ઊંધી લટકાવું પૈયા ડૂબુક ડૂબુક એવું કરું તો ગાઈસ વ્યૂ તો ફોન માટે રીહોણી દાદા એટલું પાડી ફોનની આ બાજુ મમ્મી પપ્પા ખાઈને તો આરામ કરી તો ગાઈસ અહીંયા તો ધૂળેટી ચાલુ છે અમે ખાધું આમ ખાઈને અહીંયા બે હેસીએ કેવું કરે છે મારા જોડે કલર કરે તો નવો નવો કલર કરે તો પપ્પા ઘરમાં કોઈ ચોકલેટ તો બના જતા ખબર બધા કે આવીએ જ છે ઉતાવળ શું કરવા કરું છું હા અમુક નો વગણ પાવરે પાવર આવશું પાવર કાઢી ભરાય
વાન જોડે લઈને બધું પતાવડાયું લગન બગન બધું ચેલું કરાવાય અને હું કાલ જે છે જેન્સી રમતી એના ઘરમાં જઈને બચ્ચા હું કે બાને કર ઘરમાં બહાર કાઢી પૂનમને કાલ બહાર કાઢી હતી તો કે બાને કરવામાં વિડીયો ચાલુ ની ખબર પડતી આપણી જોડે પ્રમોશન કરાયું ચેનલનું આપણે પ્રમોશન કર્યું એને સપોર્ટ ચેલો કર્યો આપણે તો એની ચેનલનું શું કર્યું પહેલાં ક્યાંક મારા અલગ ટેસ્ટ જોન એક્સપેરિમેન્ટ કરો ને એમ કરીને પ્રમોશન કરાય તાર જોડે નહીં પ્રમોશન કરાવી અને પછી છે ને અમારે જેવું ચાલુ કરી દીધું ચેલેન્જ ચાલુ કરી દીધું ગાઈડ કે ટેન્શન નહીં લેતા તો આ રીઝન છે આટલું કહે તો કારણ જેન્સી મચાઈ ઘરમાં બહાર કાઢી હતી અને આજ પૂનમને બહાર કાઢી અને આજે પૂનમને બોલતો હતો એમના સ્ટાર્ટિંગના વિડીયો જોશો ને તો આપણી ફેમિલી હશે ને એમાં જ એમનો વ્યૂ હશે એમનો 2000-3000 એવું વ્યૂ આવતો અને આપણા લીધે એવું થાય છે ને આપણને હા અને ગાઈઝોને એવું કે આ રાય સારું નહીં રાખતા આ રાય પેલી કરું છું તો અમે એટલા ગઈ ગયા છીએ ને નહીં ચલો કરીએ અને આજનું નહીં 3 દિવસથી લગાતાર એવું કરે કાલ જેન્સી બચે ઘરમાં જઈને ઘરમાં બહાર કાઢી દઈએ ભાઈ મેં કીધું જેન્સી પેલા આપણે 2 ઘર છે ને એ કણું કાઢી એટલે તમે સપોર્ટ કરો ને ઈવાને એવું કે ભાઈ અમે અમારી મહેનતથી આગળ આવે એવું કે ભાઈ મદદ કરી હોય નહીં રાખતા એટલે કોઈ મદદ કરવાનું મન નહીં ઈવાને એવું કે ભાઈ મારા લીધે જ વ્યૂ આવે છે આ તો યુટ્યુબ છે આજે નહીં વ્યૂ છે વ્યૂ ના લીધે ભરોસે થોડું બેહી રવાય ભલભલા ખોવાઈ ગયા અમે તો આજ સુધી સ્ટાર્ટિંગ કર્યું અમે એ ભાને પાસે બદલાયામાં હું નવા કપડો પહેરીએ ને એ જ બાકી માણસનો હા ગાડી આવી અને નવા કપડો પહેરી એ બાકી તો જેવા છીએ ચોખ્ખો કેમ કેમ ભાઈ રંજીતભાઈ ખા બેસી જાવ તો ભાઈ થાળી લઈને બેસી જાય એવું ચોક લગનમાં જઈએ ના કે ઉપર બી ના હોતો નહીં હા એટલે અભિમાન ના કરાય એ તો ગાયજો શું હમણાં આજે ચડાવી દઈને કાલે ઉતારીએ પાડું અમુક નહીં કહેતા ગાયજો કે તમે આમ કરો તેમ કરો હા તો એ નહીં સારું રાખતા સપોર્ટ અમે સપોર્ટ કર્યો છે ને એવો તો કોઈ હગ્ગો ભાઈએ ના કરે હવે આપણે કેટલો વ્યૂ આવેલું તો કદી જિંદગીમાં પેલી કરીશ આવે છે આપણે હમણાં ચેલેન્જ મુખ્ય વ્યૂ લેવો હોય તો લાગતું હશે નોર્મલ બાકી 2016 કે 17માં એક દિવસનો એવો અમારો એટલે અમારી ફેમિલીનો એક દિવસ એવો હતો જેને એક દિવસની ઇન્કમ લાખ રૂપિયા હતી હા તો નક્કી ના હોય સુધી દેખણી કદી કે દિવસના લાખ રૂપિયા કમાવ 2000 કઈ સાલ હતી 2017-18 દિવસના એક દિવસના લાખ હતા કમાણા હતા એ દિવસના લાખ કમાણા હતા જેવો કોરોના ચાલુ થયો ને અમારી ચેનલો ટર્મિનેટ થઈ જાય તો જેટલા પૈસા અમે કમાણા હતા ને એક ઓમ શું 50,000 લાખ રૂપિયા દિવસના કમાય અચાનક આવક બંધ તોય અમે મહેનત ફરીથી ચાલુ કરી અને નકા લાખ રૂપિયા તય દિવસના કમો તો તય આટલા હેડો કે આટલા એ લોકો નહીં બીજો જનરલ વાત કરી ઓડું આ તો એમ એટલું જ આપણને ખબર છે કે જેટલું વ્યૂ આવે જેટલા દાડા વ્યૂ આવે રાતો રાત ગમે તે થાય એમ એવું કોઈ એવું ના રહે કે ભાઈ મારે તો વ્યૂ આવી ગયું છે અમુક તો સંજય સપોર્ટ કરી દીધો અમારે તો વ્યૂ આપવા માંડી અમારે જરૂર છે પ્રમોશન કરાયું ગુણ ના રાખો તમારા હગ્ગો ભાઈ બે ભાઈઓ છો બરોબર તું કરિયાણાની દુકાન ખોલી બરોબર તો ટીકલાને કીધું કટલરીની દુકાન ખોલી ટીકાની કીધું કે બરોબર ટીકા કટલરી કરી તે કરિયાણાની કરી તો કરિયાણાની હારી હેડી બરોબર આપણે ટીકલો કરિયાણાની દુકાન કરી દેતો હા જોડે જોડે કે હારો રંજાનો હેડે મારે એનો ધંધો અડધો કરી દઉં બરોબર તો બે હોય કરી દીધું તો બે હોય હેડા તો આપણે એમ કે હેડા ભાઈ જ છે રાજે છે આખી દુનિયા ગમે તે કરે આપણો ફરક ના ભાઈ કરે ને ફરક પડે હા નહીં કેતા કે આખી દુનિયા કરે છે અલ્યા દુનિયા તો કરે દુનિયા બહાર રહીને કરે આપણા ઘરમાં આવીને નહીં કરતી અમુક સંજય કરિયાણાની દુકાન ખોલી બાજુમાં ટીકલો કે મારે કરિયાણાની જ ખોલવી બે કરું તો ધંધો કના થાય કે ભાઈ કોકના લીધા આપણે આટલા છીએ કોકે આપણી આટલી મદદ કરી છે આપણા જોડે ઘણા ખબર પૈસા માગતા હતા તો આપણે હોમ જ જઈને આલ્યા પૈસા બહુ ખરાબ છે પણ લોકોને તૈયાર ભોજન મળે છે ને એટલે ગુણ નહીં રાખતા એમ નહીં તું બ્લોગ ચાલુ કરે ટીકો ઘરમાં જ રહેશે બરાબર અમુક ટીકો તો આપવાનો જ છે તો એનો ફાયદો થવાનો જ છે આજે નહીં તો કાલ તારા બ્લોગ જોવાય છે અમુક ટીકો ડાયરેક્ટ બનાવી દે એને તો બેઠું ભોજન મળી ગયું મહેનત તો તે કરી જીરોથી આપણે એમ નહીં કહેતા અભિમાન નહીં કરતા કે ભાઈ મહેનત કરી કે આવું કર્યું છે અને અમે આવું કર્યું છે ને તેમ કર્યું એમ નહીં કહેતા પણ માણસનો ગુણ રાખવો પડે કે ભાઈ હા આવું ના કહેવાય કે હારો તમારો વિડીયો અવાજ આવે છે બહાર નીકળો ઘરમાં અવાજ આવે છે તમારો વિડીયોમાં એવું ના જ કહેવાય કે હા એવું થાય છે જે નવા છે એમને નહીં ખબર હોય આપણે કોક લરી ચડી જાય ટણા ચડી જાય
એટલે ગાઈઝ એવું કોઈ અભિમાન નહીં કરવાનું, જેમ હેડો છો એમ હેડવાનું. પૂનમનું ના જ કહેવાય, ઉપરનું પૂનમના લીધે જ વ્યૂ આવ્યું છે. પેલું શિલ્પાનું પૂનમનું પેલા ખબર સ્ટાર્ટિંગમાં લેતા પૂનમનું શિલ્પાનું વ્યૂ આવતું, તો એમના લીધે ઉપરનું એમને તો સારું કે કોઈક પાછળ વિડીયોમાં થોડું વ્યૂઝ આવે. નકર પહેલા થાય ગાઈઝ જૂનો વિડીયો જોજો, આખો બધો ફેમિલી હશે આખો. આજે બોલતો હતો પૂનમનો હા કેવો હતો અવાજ આવે છે તો ઓકે આખો દાડો અવાજ આવે વિડીયોમાં અમારા. એવું હોય તો ઘર વચ્ચે દિવાલ કરી દો. અને કાલે એમ કહેતો હતો કે છે હેડો આવો વચ્ચે વિડીયોમાં અવાજ આવે છે. અરે વિડીયોમાં આવી જશો છે હેડો આવે છે. હા પૂનમ અમે ગોડી છે ખોટું. માસી કીધું કાઉન્ટ કે છે એટલે માસી કીધું માથું દુખાય એટલે એવું બોલો. રોજ ચડા સાથે રોજ માથું ચડે હશે ભાઈ, એ તો એનું અલગ માથું હોય. અલગ અલગ પ્રમોશન એવું ના કરે, આપણે વાંચે એવું ના થવાય લે. જવા દે પણ એટલે નહીં એને નડતું હોય તો વિડીયોમાં આવતો એમ તો તું એવા ડિલેટ કરાવ તો 50% વિડીયો ડિલેટ થઈ જાય. આપણે તાણ અડધો વિડીયો જતો રહ્યો હતો એવું એ વનવાદે ના રવાય તો એ તો કરું. ખાલી કહું તાણ આપણે નડતા હોઈએ તો હા સમય મુશ્કેલીમાં હોય ને એટલે બુદ્ધિ આવે છે, આપણે હેલ્પ કરીએ છીએ, પાછી બુદ્ધિ જતી રહેશે. પછી આપણે મદદ કરી તો આપણે ભૂલ ભૂલી જઈએ. શું કરવું બોલી ઈચ્છા નહીં ક્યાં જવાની બેન 38 થઈ શકે. દિવ્યાંશ અરે સાયકલ લઈને જાય ટ્યુશન આવડે છે સાયકલ કેટલું આગું છે કાજલ? 4 વાગે આવજો. તો ગાઈઝ અમે કાજલના ઘરથી હવે પાર્વતી સંજોગ 3 જણા નીકળીએ. આ બે હોય રહેશે. ચલો ફટાફટ હેડો તાણી આ મોડું થયું નીકળવું હેડો. તો ગાઈઝ અહીંયા લગ્નમાં આવ્યા હતા ને આપણો તેની સાડીઓ મોકલાય છે એમને તમારી 3 જણો અમે શું આવ્યા લગનમાં તું હતી આવી તારી પાસે હાલ દે. આપ્યા કાળી બનાવી દેજો બાકી તો ગાઈઝ અમે જઈએ ચલો ગાઈઝ તો આપણે નીકળીએ તો થોડું મોડું તો થઈ ગયું છે. હું તો નહીં આમ જવું તો પડશે જ. ચમ 22 તારીખે તું આવી સાડા ત્રણ વાત તો અમે 3 જણા જ જતો હતો. આજે કાજુ કાર આવજો. ચલો ગઈશ તો આપણે નીકળીએ ઘરે જઈએ. તો ગાઈઝ અહીંયા આપણે 24 માં આવ્યા છીએ તો સંજય જાય છે તરબૂચ ને એવું બધું લેવા, કારણ કે છોકરો છું રિહાસી ના કરતા. કેમ છો રંજીત મજામાં? ચેક સરકા દોડતી અમે ફોલો કરતા કરતા મજામાં. હા મજા. તમારા વિડિયો અમે રોજ જોઈએ છીએ. થેન્ક યુ. તમારી ગાડી ઓળખી. હા તમારી ગાડી આ પોલેન્ડ થી આવેલા છે. યુરોપ થી આવી તો તમારા બ્લોગ જોઉં છું. બ્લોગ જોઈ છે. એ ડીંગલો બધા લાડકો છે ને. થેન્ક યુ. મારી ડીંગલી તમને બહુ જ ગમે છે. એ બહુ ગમે છે. એ કે મને રંજીતભાઈ બહુ ગમે છે કે કોઈક વાર મળવું છે એમને. ફોન બી કર્યો નથી લાગે એમને વિડીયો કોલ કરી બતાવો તેને. હેલો કે હેલો જીન દોબરે એને નથી આવડતું ગુજરાતી. હાય કે હાય હાય હેલો. મને તમારા મમ્મી બહુ ગમે છે. હા મમ્મી પપ્પાને જોવા બહુ મસ્ત છે. થેન્ક યુ. ચાલો આવજો. ચલો બાય. ચલો હા બાય. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. લો તમારા ઢીંગલાને ના, પહેલી ના, વાર ના. મળી મને બહુ ઈચ્છા હતી. લો ના લો આપી દેજો. ચાલો બાય. અલે મીટલા ચલો ગાઈસ તો અમને અકડીએ તાણ ડ્રોન ઉડાડીશ ફૂલો ફાળ રેલી કાઢી છે જા. વિજાપુર થી આગળ આવ્યા છીએ અને આપણે લેવા છું બટાકો. એક કટ્ટું લઈ લઈએ તો આપણે કોમ આવે થોડું. તો ગાઈસ અહીંયા બટાકો ભરે જો તાજા નીકળે છે અને એમ ભરે આવી જશે. પાછળનો જે સામાન રહ્યો ને અંદર જવા દે. તો ગાઈસ અંદર મૂકી દઈએ ડાયરેક્ટ હમણાં વખાઈ ગયું. તો ગાઈસ બટાકો લીધો આપણો 9-10 રૂપિયા કિલો પડે. તો ગાઈસ ચલો અમે આપણે જઈએ ઘેર. હાથ અવાજ આખો અલગ બદલાઈ ગયો છે મારો. તો ગાઈસ છોકરો તો બહાર રમી ગયો, હું તો હેડી આપણું કામ કરવા માટે
કામ બાયરોન કોમ જેવું સવારે ઉઠીને કોમ બપોરે પાણી ઊંઘવાનું હોજે ઉઠીને કોમ બે ચીકુડીનો વાટ્યો જોજો પેલી રગવાઈ ખાવાની જો મમ્મી ઉલાશે પૂનમ પપ્પા બે ભણવા ચાલુ થઈ ગયા છે ને એક મિનિટે ફોન કર કરે લાઈટ નહીં ગાડી એ તો હું દોડ કર બટાકો લાય 50 કિલો 52 કિલો હાય પિતાસ નું જુઓ પેલી લ્યો અરે તાર માટે જન છું લા પાય દાદી બંધ થા ખાવડા કરું જ કોણ તાર માટે ગાડીમાં હા પૈસા માટે ડેડિંગ થેલામ રી રામની ડાન્સ લાગુ હું લઈને જતી રહું તમે જગ્યા તો કરવા દે પહેરો તો ગાવી તું ને કરશી મારે નહીં લેવો મારે મિતાંશ ના લેવો મિતાસ તો પૈસા મારતો આના આર્ય જોવાય છે મિતાસ એ નહીં મિતાસ ઘરે સવ ચોય ઘરે પણ વાંધો તો દો તાય કૂતરો ખાઈ જશે આવી જો મિતાસ લાયા મોટા ભાઈ ના લો પકડાવો એક આદુ હો લાવ પિતાને લાવજો મને તો લઈને જવા દે મને છોકરા હુનું થઈ ગયું તું તાર કાકી કંટાળો આવતો હતો મને કિતાબ લાવજે હો મંગાવી તો રેલો લેકડે આમ રહાડા ચારે નીકળ્યા છે હાલા ચાલી 4 વાગે ની વાત તારી માટે કેક ગુડ્ડુ માટે કેક અરે ડેટી તો કોઈ ના આયો શું કરવાનું એમ તો પરીક્ષા ચાલુ એ થોડો તમારે જેમ રખડો છો ના આયો કાજલ ભાઈ ના આયો હવાચા પૂછ સબસ્ક્રાઇબર તો ના કાનો હસ્તું મોટું હતું તમારું રાકેશભાઈ બે 4 કલાક સુધી બે હાઈ રાખી નીચે તો પછી કંટાળ એવું થાય તો ગાઈસ અહીંયા તો બનાવશે ખાવાનું શું બનાવીશું બની ગયું તો કઈ લાઈટ છે નહીં તો અહીંયા બેસીને બધો વાતો કરું છું સુખ દુઃખની એક દાડાની અંદર સુખ દુઃખની વાતો કરવા મળી એક દાડો જ થયો પપ્પા કહેતા તે કેમ બખાડો હોય તાય કંટાળો નહીં તો કંટાળો કે બખાડા વગર કોઈ નહીં હું તાર મને કેવું થતું છે આ બધા બોલવા જેવો મારા તો ગાઈસ અંધારું છે લાઈટ છે નહીં આજે ખબર નહીં ચાલી જઈ શક ચાલો જઈ શક પણ લાઈટ નહીં ખાવા બી જાય તો શિવ કેમ હતા શાક આ તું ઘર ઘરમાં હું કા જઈશું ચલો ખાઈ લીધે હાય 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 પૂનમ કાકી હાલા ગઈ છું એ નહીં તો મોય હું હાલત ના ગવાઈ તો પડી જતો તો બચ્ચો તો ઊંઘી જશે એક આ બચ્ચું ઊંઘી ગયું એક આ બચ્ચું ઊંઘી ગયું હવા 9 થયા નહીં આવે લાઈટ ચલો ગાઈસ ગુડ નાઇટ જય માતાજી